મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। કોડ કળિયુગનો પુરાવો આપનાર કિસ્સો સામે આવ્યો છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે માત્ર 5 દિવસના પોતાના જ માસૂમ બાળકને વેચવા બદલ પોલીસે માતા પિતાની ધરપકડ કરી છે। આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મિત્રો નાગપુર પોલીસે કહ્યું છે કે આ બાળક એક નિસંતાન દંપતીને 1.10 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું। માનવ તસ્કરી વિરુદ્ધ ટુકડીની ઓપરેશન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી। ત્યારે મિત્રો પોલીસે કહ્યું છે કે માતા પિતા અને ખરીદનાર દંપતી સિવાય અન્ય 2 લોકોની પણ બાળક વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે। આ બંને લોકો ડીલમાં વેચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા હતા। આ કેસને તપાસમાં સામે આવ્યું છે કે દંપતી બાળક નહોતું એવી દંપતીને વેચી દીધું હતું। ત્યારે તો બાળક ખરીદનાર દંપતીએ કહ્યું છે કે તેઓ કોઈ ગેરકાયદેસર પ્રક્રિયા ઈચ્છતી નથી। આ સ્થિતિમાં તેને બચવા માટે તેને સીધું 1 લાખ રૂપિયામાં બાળક વેચી દીધું હતું। આ કેસમાં પોલીસે બાળકને વેચનાર પરિવારની સાથે તેને ખરીદનાર દંપતીની પણ ધરપકડ કરી છે। ત્યારે મિત્રો ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુનિલ ઉર્ફ દયારામ ગેન્દ્ર અને તેની પત્ની શ્વેતા તરીકે થઈ છે। બંને એક બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું। આ સિવાય ખરીદનાર કપલના નામ પૂર્ણિમા શેલકે અને પતિ ધર્મદાસ શેલકે છે। આ બંને થાણે જિલ્લાના બદલપુરના રહેવાસી હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।